ગુજરાત યુનિવર્સિટીના ઓએસડી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આ પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે અને કોઈ પણ પરીક્ષા રદ કરવામાં નહીં આવે. એટલે આ જે મનસ્વી નિર્ણય છે અને તુગલકી જે નિર્ણય છે એનો અમે વિરોધ કરી રહ્યા છે. કેમ કે હજી જે ઘટના બની છે સરખેજની જે સ્કૂલ ખાતેની, એ સ્કૂલ ખાતેની ઘટનામાં હજી સુધી તપાસ નથી થઈ અને સીધો જ નિર્ણય આપી દેવો એ કેટલો વ્યાજબી. જો ખરેખર પાકસાફ અને ઈમાનદારીથી ગુજરાત યુનિવર્સિટીએ પોતાની જવાબદારી નિભાવી હોય તો પહેલા વહેલા તો તપાસ કરે. જે સંસ્થા છે સરખેજ ખાતેની તેના સીસીટીવી કલેક્ટ કરે અને એ સીસીટીવી કલેક્ટ કરીને ક્યાં કોની ચૂક રહી ગઈ, કોની ભૂલ થઈ એ તપાસ કરવી જોઈએ અને પછી નિર્ણય ઉપર આવવું જોઈએ. આ તો સીધો જ નિર્ણય આપી દેવાનો કે ના ભાઈ કોઈ પ્રકારની ભૂલ નથી અને આ પરીક્ષા જે છે એ ફરીથી લેવામાં. વિદ્યાર્થીઓએ હોબાળો મચ્યો અને વિદ્યાર્થીઓની ભૂલને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી. એટલે આ બધું જ વિદ્યાર્થી ઉપર ઢોળી દેવું એ કેટલું યોગ્ય છે. હવે વિદ્યાર્થી કઈ રીતે પરીક્ષા આપે? તમે અહીંયા જોવો છો કે ભાઈ વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીનો જે સીટ નંબર છે એ 300 એમાં ફેર છે. એટલે વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક અને વિદ્યાર્થી પાસે જે OMR છે એમાં તો 300 નો ગેપ છે. અને આ જેની OMR છે એ OMR માટે જે નંબર છે એ તો કદાચ જે સ્કૂલના જે બેઠક ક્રમાંકો એમાં તો ઉપલબ્ધ જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક મોટી ગોબાચારી, મોટી છેતરપિંડી કે મોટો છબોડો થયો છે. તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવા જોઈએ. આની તપાસ કમિટીની નિમણૂકની માંગણી અમે કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવે અને પછી કોઈ કન્ક્લુઝન ઉપર આવવામાં આવે. અત્યારે સીધી જ રીતે કહી દેવામાં આવે કે ભાઈ વિદ્યાર્થીઓનો વાક હતો. પણ વિદ્યાર્થીઓનો શું વાક? આ બધા જ વિદ્યાર્થીઓ ભણે ગણે શિક્ષિત છે, કોઈ 8 ચોપડી પાસ નથી. આ તમામ વિદ્યાર્થીઓ જે છે ને એ ગ્રેજ્યુએટ થયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પરીક્ષા આપવા માટે જે શૈક્ષણિક લાયકાત છે, તમામ શૈક્ષણિક લાયકાત પરિપક્વતા ધરાવતા ઉમેદવારો છે અને તમામ પ્રકારની કોમ્પિટિટિવ પરીક્ષા આપતો છે. વાક તમારો છે, એટલે કે ગુજરાત યુનિવર્સિટીનો છે. ગુજરાત યુનિવર્સિટીનો વાક એટલા માટે છે કારણ કે જે સંકલન સાધવાનું હોય, જે સંસ્થા સાથે સંકલન સાધવામાં અભાવ જોવા મળી રહ્યો છે. કારણ કે અલગ અલગ જે કોમ્પિટિટિવ એક્ઝામો લેવાય એ કોમ્પિટિટિવ એક્ઝામ આપણે અત્યાર સુધી જોયું છે કે વિદ્યાર્થીઓની પહેલા તો જ્યારે વિદ્યાર્થી સેન્ટર ઉપર પહોંચે તો એની તપાસ કરવામાં આવે કે કોઈ પ્રકારનું સાહિત્ય એની પાસે નથી ને, આ જે કોલ લેટર છે એ જ વ્યક્તિ છે ને, એનું બાયોમેટ્રિક કરવામાં આવે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં કોઈ જ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવેલ નથી. આ સરખેજની સંસ્થાને તમામ પ્રકારની સંસ્થામાં કોઈ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન નથી થયું. અને તેની સાથે સાથે જે પેપર લેવામાં આવ્યા છે, પેપરમાં OMR અને પ્રશ્નપત્રોનું જ્યારે વિતરણ કરવામાં આવતું હતું ત્યારે OMR અને પ્રશ્નપત્રના વિતરણમાં પણ અલગ અલગ નંબરો જોવામાં આવ્યા, જેથી કરીને વિદ્યાર્થીઓ ઉબાડો મચાવ્યો. અને તમે વિદ્યાર્થી ઉપર ઢોળી દો કે વિદ્યાર્થીઓને ભૂલને થઈ છે, તો સાહેબ વિદ્યાર્થીઓની ભૂલ નથી. બરાબર, આ ભૂલ જે છે એ તમારી વહીવટી તંત્રની છે, તમારા પ્રશાસન તંત્રની છે કે તમારા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની આ ભૂલ છે. એના કારણે આ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. હવે તમારું ટ્વિટર એકાઉન્ટ હોય એના ઉપરથી કોઈ બીજો ટ્વીટ કરી દે તો ચાલે ખરી? આ બસ આ ઘટના એના જેવી જ છે. અત્યારે જે આ ઘટના બની છે કે ભાઈ અત્યારે જે ઉમેદવાર છે એ ઉમેદવારનો બેઠક ક્રમાંક નંબર અલગ હોય અને એનો OMR ક્રમાંક અલગ હોય, તો કઈ રીતે ઉમેદવાર એવો OMR ફિલઅપ કરવાનો છે? એટલે આ જે નિર્ણય છે એ નિર્ણયમાં અમને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી છે એ પોતાનો લૂલો બચાવ કરી રહી છે. અને યુનિવર્સિટી જે કહેવાય ને કે ભાઈ પોતાની માને કોણ ડાકણ કે, એટલે યુનિવર્સિટી પોતાની સંસ્થાને કે પોતાની નીચે રહેલી જે સંસ્થાઓને એ ડાકણ કહેવા નથી માંગતી અને પોતે ચોર છે એવું કહેવા નથી માંગતી. એટલે કારણે પોતે જ સીધી જ તપાસ કમિટી કોઈ નિયમા વગર પોતે જ જજ બની જાય છે કે ભાઈ અમે લીધેલી પરીક્ષા છે એ પાકસાફ છે અને ખૂબ સારી રીતે લેવાયેલી પરીક્ષા છે. અને સીધું જજમેન્ટ તમે આપશો. તમે આજે રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થયું હોય ને તો બંને તરફ તપાસવામાં આવે કે કોની ભૂલ હતી, કઈ જગ્યાએ ક્યાં ચૂક રહી ગઈ. તો આમાં તો કોઈ પ્રકારની તપાસ જ કરવામાં નથી આવી. આ વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા અહીંયા આપનારે સેન્ટર ઉપર હાજર વિદ્યાર્થીઓ હતા અને એ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પેપર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે 12:30 વાગે પેપર એને મળી જવું જોઈએ એ પેપર 12:30 વાગે નથી મળતું. એ પેપર એને 1 વાગે મળે છે અને 1 વાગે પેપર મળે છે એ પણ ભૂલ સહિત મળે છે. કારણ કે જે OMR નો બેઠક ક્રમાંક નંબર હતો અને જે OMR નો નંબર હતો બંને અલગ હતો. એટલા માટે વિદ્યાર્થીઓ ઉબાડો મચાવ્યો છે. અને તમે એમ કહેજો વિદ્યાર્થી ઉશ્કેરા, સાહેબ આ વિદ્યાર્થીઓ છે. બરાબર, અને કોઈને ઉશ્કેરવાથી ક્યાંય કોઈ ઉશ્કેરાઈ નથી જતું હતું. તમામ પ્રકારના શૈક્ષણિક માપદંડો સાથે આ વિદ્યાર્થીઓ એ પોતાની કાબિલિયત પાસ કરી અને આ બધી પરીક્ષાઓ પાસ કરવા માટે અહીંયા આવતા હોય છે. એટલે મહેરબાની કરીને આવા નિર્ણયો લેવામાં ન આવે. અમે તમને અલ્ટિમેટમ આપીએ છીએ કે અઠવાડિયાની અંદર પોતાનો નિર્ણય પરત ખેંચી SITની રચના કરી જે પણ દોષી છે, જે પણ આની પાછળ સંડોવાયેલા છે, જેની પણ બેદરકારી કે જેની પણ ધાંધલી છે, એ ધાંધલીને બેદરકારી લાપરવાહી જેની પણ હોય એને સજા કરવામાં આવે. અને એ સજા અમારા વિદ્યાર્થીઓને શા માટે કરવામાં આવે છે? કારણ કે બેદરકારી તમારાથી થઈ છે, તંત્રથી બેદરકારી થઈ છે, વિદ્યાર્થીઓથી બેદરકારી નથી થઈ. એટલે તાત્કાલિક ધોરણે આની તપાસ કમિટી રચી જે પણ લોકોએ આમાં બેદરકારી કરી છે, જે પણ લોકોએ આમાં લાપરવાહી કરી છે, સજા એને થવી જોઈએ. અમારા માસૂમ બાળકો પર સજા ન થવી જોઈએ. બાકી આવનાર અઠવાડિયામાં આ જ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવ કરી અને અમે અહીંયા ઉપસ્થિત રહીશું અને આ જ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવો કરવામાં આવશે. અને જો અમને ન્યાય નહીં મળે તો ગુજરાત વિધાનસભા જે છે વિધાનસભાનો પણ ઘેરાવો કરવામાં અચકાશું નહીં. જય હિન્દ, જય ભારત.